ગુજરાતમાં વર્ષ 2003માં શરૂ થયેલું શાળા પ્રવેશોત્સવ આજે સમાજવ્યાપી અભિયાન બન્યું છે। રાજ્યના દરેક બાળકને શાળાના દ્વાર સુધી પહોંચાડવો, કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાતરી કરવી અને ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો લાવવાનો શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ પાર પડ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં શરૂ થયેલા પ્રવેશોત્સવથી રાજ્યમાં શિક્ષણની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે। રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શાળાઓ, શિક્ષકો અને શિક્ષણની ત્રિવેણીને વિકસિત દેશ માટે ગુજરાતને આકાર આપવા માટે મજબૂત બનાવવામાં આવી રહી છે। 2 દાયકાથી વધુ સમયથી સતત ચાલી રહેલા અભિયાનના કારણે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન જોયું છે। મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શાળા એવી BN હાઈસ્કૂલથી આ ત્રિદિવસીય મહોત્સવની શરૂઆત કરાવી। 24મા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યની 38,000થી વધુ શાળાઓમાં અંદાજે 28.58 લાખથી વધુ બાળકોનું નામાંકન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષકોની કામગીરી બિરદાવી હતી અને નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાઓનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી। ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ધોરણ 1 થી 8માં શાળા છોડી દેવાનો દર 2003માં 35% હતો, જે હવે ઘટીને માત્ર 0.85%થી પણ ઓછો થયો છે। આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે। એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે। એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા છે। પ્રવેશોત્સવની સૌથી વિશેષ બાબત એ છે તેની વહીવટી સહભાગિતા। શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, IAS, IPS અધિકારીઓ અને જિલ્લા સ્તરના વરિષ્ઠ અધિકારીઓ ખુદ ગામડા અને શહેરોની શાળાઓમાં જઈને બાળકોનું સ્વાગત કરે છે। તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ કાર્યક્રમની ગરિમા વધારવાની સાથે લોકોમાં વિશ્વાસ અને જાગૃતિ પણ ઊભી કરે છે। જ્યારે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર શિક્ષણ માટે મેદાનમાં ઉતરે છે, ત્યારે સમાજમાં તેનો સકારાત્મક સંદેશ જાય છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના મંત્રી અને અધિકારીઓ સરહદી ગ્રામ્ય વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં જઈને શાળા પ્રવેશોત્સવ ઉજવી શિક્ષણ પ્રત્યે સરકારની સક્રિયતા અને સકારાત્મક અભિગમ દર્શાવ્યો। કે આપણી સરકારી શાળામાં બાળકો પહેલી વાર ભણવા આવે એટલે શાળા પ્રવેશ ઉત્સવનો મહોત્સવ બનાવતા હસતા હસતા રમતા રમતા આપણી આ સ્કૂલ તરફ પહોંચે અને આટલો મોટો ઉત્સવ બને। અહીંયા બેઠેલા આખા રાજ્ય અને શહેરનું સંચાલન કરતા લોકો એ આ બાળકો જોડે બેસીને એનું ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ કરવા માટે આ કામગીરીને આગળ વધારે, તેનું નામ છે શાળા પ્રવેશ ઉત્સવ। શાળા પ્રવેશોત્સવનું બીજું મજબૂત પાસું છે કન્યા કેળવણી। દીકરીઓને શાળામાં દાખલ કરવા, તેમના અભ્યાસને સતત રાખવા અને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવાના પ્રયાસોએ સારા પરિણામો આપ્યા છે। આજે દીકરીઓની નોંધણી અને શાળામાં હાજરી બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે। રાજ્ય સરકાર નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ દ્વારા સુનિશ્ચિત કરે છે કે નાણાકીય અવરોધો બાળકોના શિક્ષણને અવરોધે નહીં। પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવા આંગણવાડીથી લઈ શાળા સુધીનું સીમલેસ ટ્રાન્ઝિશન મહત્વપૂર્ણ બન્યું છે। હવે બાળક સીધું ધોરણ 1માં નહીં પરંતુ બાલવાટિકા અને પ્રી પ્રાઇમરી તબક્કાથી શિક્ષણમાં પ્રવેશે છે। આંગણવાડી કેન્દ્રો બાળકના પ્રાથમિક વિકાસ, ભાષા કૌશલ્ય અને સામાજિક કૌશલ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આથી બાળક શાળામાં વધુ તૈયારીની સ્થિતિમાં પ્રવેશ કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સરકારી શાળાઓની ગુણવત્તા અને માળખાગત સુવિધામાં આમૂલ પરિવર્તન આણ્યું છે। સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, સુધારેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાસભર શિક્ષણના કારણે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। આજે વધુને વધુ માતા પિતા શિક્ષણની પોતાના બાળકોના ભવિષ્યનું સૌથી મોટું રોકાણ માનવા લાગ્યા છે।